કડીમાં ભાજપ ઉમેદવારનો ચૂંટણી પ્રચાર શરૂ। કડી 24 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડાએ પ્રચાર શરૂ કર્યો। પ્રચારના પ્રથમ દિવસે જ કડી વિધાનસભાના 10થી વધુ ગામોમાં શરૂ કરેલ પ્રચાર કાર્યમાં ઉમેદવાર રાજેન્દ્રભાઈ ચાવડા, સાંસદ હરિભાઈ પટેલ, વિજાપુર એમએલએ સીજે ચાવડા સહિત અન્ય પદાધિકારીઓ અને જે કાર્યકર્તાઓ સભા સાથે જનસંપર્ક કર્યા। જનસંપર્ક દરમિયાન જનતાએ ભાજપના વિકાસમાં વિશ્વાસ મૂકીને સારો પ્રતિસાદ આપ્યો। સાંસદ હરિભાઈ પટેલે પાર્ટીના દરેક કાર્યકર્તાઓને સ્ટાર પ્રચારક કહ્યા। રિપોર્ટર આશીષ પટેલ, મહેસાણા। ચૂંટણી પ્રચાર ચાલુ થઈ ગયો છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? કડી વિધાનસભાના આજે પેટા ચૂંટણીના પ્રચાર અર્થે આજે શ્રી ગણેશ કર્યા છે અને અમારા ઉમેદવાર માનનીય રાજેન્દ્ર કુમાર ચાવડાને લઈને આજે સવારે ખેરપુરથી આ ચૂંટણીના શ્રી ગણેશ કર્યા ત્યારે આજે લગભગ હું માનું ત્યાં સુધી આ 9મા 10મા ગામમાં મેં અત્યારે પ્રવેશ્યા છે તો લોકોનો એટલો બધો આવકાર મળે છે અને ઉમળકાભેર લોકોનો ભાવ અને લાગણીઓને વધુ બધી સંખ્યામાં લોકો એકઠા થાય છે ત્યારે અમે વિકાસની રાજનીતિ સાથે લઈને યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે વાતને લોકો સમજીએ છે, લોકો અમને વધાવે છે, આવકાર આપે છે અને અમારા તમામ કાર્યકર્તાઓ, અમારા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન માન્ય શ્રી વિનોદભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આ કેમ્પેન કરી રહ્યા હોય ત્યારે ગામે ગામ માઇક્રો વર્ક કરીને વધુ જંગી મતદાન ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એ દિશામાં થાય એવા અમારા તમામ કાર્યકર્તાઓમાં લાગેલા છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે માન્ય રાજેન્દ્રભાઈ કુમારને જંગી બહુમતી મળશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। એક કમળ અમે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમના ત્યાં મોકલવાના છીએ અને વધારે લીડવાળું કમળ અમે ગાંધીનગર મોકલીશું। સાહેબ, સ્ટાર પ્રચારક તરીકે કોણ રહેશે? સ્ટાર પ્રચારક અમે અમારા અત્યારે તમામ બૂથના કાર્યકર્તાઓ પણ સ્ટાર પ્રચારક છે। અમારો એક નાનામાં નાનો કાર્યકર્તા પહેલાં અમારા માટે સ્ટાર પ્રચારક છે, બાકી અમારા તમામ આગેવાનો સાથે છે કડીમાં।